ગામમાં ચોરી થાય, સામે વિરોધ કરવામાં આવે, ત્યારબાદ ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવે. ફરિયાદ દાખલ થાય બાદમાં ખોટી રીતે બે સગીર બાળકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે. આ મામલે જ્યારે વ્યક્તિ ફરિયાદ કરે કે તમે આવી રીતે સગીરની ખોટી રીતે ધરપકડ ન કરી શકો, જુવેનાઇલ જસ્ટિસના કાયદા હેઠળ તેની અલગ જોગવાઈ છે, એ તમારે પાળવી પડે, તમે એને માર ન મારી શકો, ત્યારે પીઆઈ એવું કહે કે મિયાભાઈની વાત લઈને મારી પાસે નહીં આવવાનું. આખી ઘટના ઉમરાળા પોલીસ સ્ટેશનની છે. પીઆઈનું આ ઉદ્ધતા ભર્યું વર્તન શા માટે સામે આવ્યું, આખી ઘટના શું છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ. ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ સ્ટેશનની એક ઘટના સામે આવી છે, જ્યાં એક પીઆઈને પહેલાં તો જે ચોરીની ફરિયાદ હતી એ ફરિયાદ દાખલ કરવાનું કહેવામાં આવ્યું. જ્યારે ચોરી થઈ ત્યારે એક તો સીધી રીતે ફરિયાદ દાખલ નથી થઈ, બાદમાં ફરિયાદ દાખલ થઈ અને આ ફરિયાદના ભાગરૂપે બાદમાં બે સગીર બાળકોની એમના દ્વારા અટકાયત કરવામાં આવી. હવે જ્યારે બે સગીર બાળકોને પકડવામાં આવ્યા ત્યારે શક્તિસિંહ ગોહિલ કરીને એક કોંગ્રેસના નેતા છે અને ત્યાં તાલુકા પ્રમુખ પણ છે, એમણે જઈને વાત કરી કે આવી રીતે તમે ખોટી રીતે બે સગીર બાળકોને કેમ પકડ્યા છે, કારણ કે તેમના મા બાપ દ્વારા એમને રજૂઆત કરવામાં આવી હતી. હવે જ્યારે એ પીઆઈ સાથે વાત કરે છે, પહેલાં તો એમના ફોન નથી ઉપડતા, બાદમાં પીઆઈ વોટ્સએપ કોલ કરે છે, જેના કારણે ફોન રેકોર્ડ ન થાય. વોટ્સએપ કોલ કરીને જ્યારે કહે છે ત્યારે પેલા ભાઈ શક્તિસિંહભાઈ કહે છે કે ભાઈ તમે આ રીતે ખોટું કરો છો, આ પ્રકારે તમે સગીર બાળકો જે છે એને તમે ન પકડી શકો, એની માટે અલગ કાયદો છે, તેને ખૂબ સેન્સિટિવ રીતે એમની સાથે વર્તન કરવું પડે, આવી રીતે ધાકધમકી આપો તો એને ગુનો ન કર્યો હોય તો એ સ્વીકારી લેશે. અને હકીકતમાં એમણે ગુનો નહોતો કર્યો, કારણ કે બાદમાં આખી ઘટનાનો જ્યારે પર્દાફાશ થયો ત્યારે જે ચોર પકડાય એમાંથી એમનું એકયનું નામ નહોતું. એટલે જ્યારે શક્તિસિંહ ગોહિલ દ્વારા આ વિશે વાત કરવામાં આવી તો સામે શું જવાબ મળ્યો? સામે જવાબ એવો મળ્યો કે મિયાભાઈને લઈને મારી આગળ વાત નહીં કરવાની, મારી આગળ એવી કોઈ અપીલો નહીં કરવાની. હવે આખી ઘટના સામે આવી એટલે શક્તિસિંહ દ્વારા રહેવાયું નહીં અને બાદમાં તેમણે એક વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો અને આખી વાત વિશે રજૂઆત કરી અને પીઆઈને રીતસરના ધમકાવ્યા. પહેલા અહીંયા વિડીયો જોઈએ. ઉમરાળાના જાંબાઝ પીઆઈ, શુરવીર પીઆઈની તમને વાત કરું, જાણીને તમને ખૂબ મજા આવશે. ઉમરાળામાં એક ચોરીની ઘટના બની. એક નાના એવા પરિવારનું 7-8-9 તોલા સોનું ચોરાયું, પણ પોલીસે ક્યાંક ને ક્યાંક ફરિયાદ ટાઈમે ન લીધી. એટલે અમે રાત્રે ત્યાં ગયા અને મોડી રાત સુધી આ મુવમેન્ટમાં રહ્યા અને પ્રેશર ક્રિએટ કર્યું. થયું એવું કે પીઆઈ નો ઈગો હર્ટ થયો. ઈગો તો એવો હર્ટ થયો કે ફરિયાદ તો ન જ લીધી ત્યારે, પણ હવે પછી જયારે બે નાબાલિગ છોકરાઓને શકમંદ હતા અને શકના દાયરામાં એમણે પકડીને પોલીસ સ્ટેશન લાવ્યા અને મને સમાચાર મળ્યા કે એમને માર્યા, એટલે મેં ફોન કર્યો. મેં કીધું પીઆઈ શ્રી, આપ જાણતા હશો કે 18 વર્ષથી નાની ઉંમરના છોકરાઓ હોય તો જુવેનાઇલ જસ્ટિસ કરીને કાયદો આવે છે. આ કાયદા પ્રમાણે છોકરાની બહુ જ સાર સંભાળ સાથે સેન્સિટિવિટી રાખીને તપાસ કરવાની હોય છે, કારણ કે નાબાલિગ હોય છે, પ્રેશરમાં આવીને પણ ઘણું ઊંધું સીધું બોલી શકે છે. પણ પીઆઈ ને તો મારી સાથે વાંધો પડી ગયો હતો, એટલે પીઆઈએ મને એવું કીધું કે મને કાયદો ખબર પડે છે અને તમારે ક્યારેય મને આવી ભલામણ નહીં કરવાની. ભાઈ, ભલામણ કરવા હું કોઈ દી ફોન જ ના કરું. તમને ભલામણ કરીને મને શું ફાયદો? તમારે ગુનેગારને સજા દેવાની જ હોય, પણ ગુનેગારને આપવાની હોય. હવે આ કહાનીમાં ટ્વિસ્ટ કેવો આવ્યો છે, ચોરો પકડાયા છે, પણ ચોર માનો એ બાળકો નથી. પીઆઈ ઉમરાળા, જવાબ તો આપજો, ખુલાસો આપો મીડિયાને કે તમે જેને પકડીને લાવ્યા એ ચોર છે, તો પેલા માર્યા હતા એ કોણ હતા? અને એમાંથી એક મુસ્લિમ હતો, એટલે તમે મને એવું કીધું હતું ને કે મિયાભાઈ બાબતે મને ક્યારેય ફોન નહીં કરવાનો. આ ઉમરાળા તાલુકામાં હંમેશા હિન્દુ મુસ્લિમો સાથે રહ્યા છે અને અમે એમને ઈદમાં શુભકામનાઓ આપી છે ને દિવાળીમાં એ અમારા ઘરે આવે છે. તમે ધ્યાન રાખજો, જરા પણ વાતાવરણ બગાડવાનો પ્રયત્ન નહીં કરતા. હજી મારી તૈયારી જ છે. ડીવાયએસપી સાહેબ અને એસપી સાહેબે મને ખૂબ સહકાર આપ્યો છે અને એમની સાથે વાત થઈ છે. હજી જડબાતોડ જવાબ આપવાનો છે. પીઆઈ તમને મને મારી ખાનદાની ઉપર સવાલ ઉભો કર્યો હતો ને, હવે માપી લઈએ કોની ખાનદાની કેટલી છે. તૈયારી રાખજો પૂરેપૂરી. અહીં તમે વિડીયો જો,
હવે આ વિડીયો જોયા બાદ પણ અમારે આખી ઘટના શું છે એની પુષ્ટિ કરવી હતી, એટલે અમે શક્તિસિંહ ગોહિલને ફોન લગાવ્યો, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે આખી ઘટના શું હતી અને શા માટે પીઆઈ દ્વારા આવું વર્તન કરવામાં આવ્યું. કદાચ એમના દ્વારા કોઈ વાત કરવામાં આવી હશે એવી, અને બાદમાં એમણે આવી રીતે ઉશ્કેરાઈને વાત કરી હશે કે કેમ, એ અમારે જાણવું હતું, એટલે અમે એમને ફોન કર્યો અને અહીં સાંભળીએ કે આખી ઘટના શું બની હતી અને શક્તિસિંહ ગોહિલ આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે. શક્તિસિંહ ગોહિલ, એમલ વાત કરું છું ચક્રવાત ન્યૂઝમાંથી. હવે તમારો એક વિડીયો સામે આવ્યો છે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં જે ફરજ બજાવી રહ્યા છે પીઆઈ, એમણે લઘુમતી સમાજ સાથે ગેરવર્તણૂક કરી છે, અશોભનીય શબ્દો વાપર્યા છે. આખી ઘટના શું હતી? એવું નથી ખાલી લઘુમતી સમાજ, એમાંથી છે ને 2 નાબાલિગ બાળકોને શંકાના દાયરામાં હશે એટલે કદાચ એને શંકાના આધારે પકડ્યા. એમના વાલીઓનો મને લગભગ 8-10 કલાક પછી ફોન આવ્યો કે પોલીસ સ્ટેશનમાં મારા બાળકને લઈ ગયા છે અને આવી રીતે ઘટના બની છે અને હવે અમને મળવા નથી દેતા. એટલે હું પેલા ત્યાં મેં અંદર ખાને જાણ્યું કે શું છે, એટલે ચોરીની ફરિયાદમાં એ શંકામાં હતા. એટલે મને એવું થયું કે ગુનેગારને છાવરવા એ આપણું કામ નથી. પણ મને પછી એવા સમાચાર મળ્યા બેન કે છોકરાને મારતા હતા. એટલે મને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી જુવેનલ જસ્ટિસનો કાયદો છે કે 18 વર્ષથી નીચેના બાળકોને આ લોકો મારી ન શકે, એના માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ હોય છે. એક માણસ હોય છે, વર્દી વગરના માણસો એને પૂછપરછ કરે, લેડીઝ કોન્સ્ટેબલ હોય, પછી જુવેનલ જસ્ટિસ બોર્ડ સામે એને રજૂ કરવાના હોય. પણ આ પ્રોસેસ આ એસઓપી એમણે ફોલો જ ન કરી. એટલે મેં પીઆઈને ફોન કર્યો, એટલે એમણે સતત મારા ફોન કાપ્યા. પછી બેન મેં ડીવાયએસપી સાહેબને ફોન કર્યો અને તાત્કાલિક ડીવાયએસપી સાહેબે આ વાતનું સંજ્ઞાન લીધું. પછી વોટ્સએપ કોલ આવ્યો પીઆઈ નો. એટલે મને થોડી શંકા તો હતી જ, પણ છતાંય મેં ફોન રિસીવ કર્યો. એટલે એને સીધું એમ કીધું બોલો. એટલે મેં કીધું સાહેબ આવી રીતે ન હોય, બાળકો નાબાલિગ છે, એમની પાસે વધુ પ્રેશર કરીએ તો એ તો નહીં કર્યો હોય ગુનો તોય સ્વીકારી લેશે. એને મને સીધું જ એવું કીધું કે આ બાબતે ક્યારેય તમારે મને ભલામણ નહીં કરવાની. એટલે મેં કીધું સાહેબ હું ભલામણ બિલકુલ જ નથી કરતો, હું તો ખાલી કાયદો કહું છું કે એક ગુનેગાર હશે પણ આપણે એને બોર્ડમાં મૂકવાના છે. માનો બેન નાબાલિગ બાળકો ગુનો કરે, આ તો ઠીક છે ચોરીમાં શંકા હતી, બાકી કદાચ એને હત્યા પણ કરી હોય તો પણ આપણું બંધારણ તો એને સુધારવા માટે મોકલે છે અને સારી રીતે સુધારી શિક્ષણ આપી અને પાછા સમાજમાં એને પ્રસ્થાપિત કરે છે. એટલે હું સાહેબને આ વાત સમજાવતો હતો, પણ એમને એમની માનસિકતા શું હોય ખબર નહીં બેન. એમણે મારી સાથે એટલું ખરાબ વર્તન કર્યું. અને એ 2 બાળકો હતા ને, એમાંથી એક પ્રજાપતિ સમાજમાંથી હતો અને એક બાળક મુસ્લિમ હતો. એટલે એને મને સીધું એવું કહી દીધું કે મિયાભાઈ બાબતે તમારે મને ફોન નહીં કરવાનો. મેં કીધું સાહેબ એવું ન હોય, મારો તાલુકો, હું અત્યારે તાલુકા પ્રમુખ તરીકે ફરજ બજાવું છું, મારા તાલુકામાં ખૂબ જ સારી એકતા છે, હિન્દુ મુસ્લિમ ખૂબ સારી રીતે રહે છે. ઈદ ઉપર અને દિવાળી ઉપર અમે બધા સાથે ઉજવણી કરીએ. તો એવા માહોલમાં કોઈ અધિકારી આવી વાત કરે અને આવી રીતે કામ કરે બેન, તો મારા વિસ્તારનો માહોલ કેટલો બધો ખરાબ થાય. અને એ માટે મેં એમને કીધું કે સાહેબ આવી રીતે કામ ન. એટલે મને કીધું મારે ઉમરાળા છોડી જ દેવું છે, તમે થતું હોય એ કરવા જ માંડો. એટલે મેં આગળ પણ ફરિયાદ કરી છે. હાલ હું અત્યારે વિસ્તારથી બહાર યાત્રામાં છું એટલે હું રૂબરૂ નથી જઈ શક્યો. પણ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી મને જો શક્ય હોય તો હું કોર્ટ સુધી પણ જવા માંગુ છું બેન. જી, તો આ મામલે તમને શું લાગે છે, તમે ફરિયાદ કરી છે તો કોઈ કાર્યવાહી કરવામાં આવશે? આ મેં ડીવાયએસપી સાહેબ અને એસપી સાહેબ બંનેને જાણ કરી છે, પણ મેં હજી સુધી ખાલી મૌખિક જાણ કરી છે, કારણ કે હું વિસ્તારથી બહાર છું એટલે લેખિત નથી આપી શક્યો. પણ પીજી પોર્ટલના મારફતથી મેં ઓનલાઈન ફરિયાદ દાખલ કરી દીધી છે સીપી ગ્રામ્સથી. અને હું એવું માનું છું કે ઠીક છે આ લોકો ધ્યાનમાં લે તો ઠીક છે બેન, બાકી હું તો અહીંયાથી જઈને વિસ્તારમાં જઈને ત્યાંથી કોર્ટમાં પણ જો શક્ય હોય તો રજૂઆત કરીશ અને જજ સાહેબને પણ કહીશ કે ભાઈ આવી રીતે કોઈ અધિકારી થોડો માહોલ બગાડી શકે અને કોઈ નાબાલિગ બાળકોને એસઓપીની બહાર જઈને. હવે બેન આમાં મુખ્ય વાત શું થઈ છે કે જે ચોરી થઈ હતી ને એ ભેદ ઉકેલાઈ ગયો છે અને ભાવનગર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરને પકડી લીધા છે. હવે ચોર પકડાઈ ગયા અને હવે ખબર પડી કે આ બાળકો તો ચોર જ નતા, તો બેન એમને આટલા બધા કલાક કસ્ટડીમાં રાખ્યા, એની સાથે ખરાબ વર્તન થયું અને મારવામાં આવ્યો. હવે એના પરિવારને દબાવી જ દીધો છે. એ લોકો અત્યારે નથી જ કઈ બોલવા માંગતા. મને ખબર છે, મને તો આ લોકો ખોટો પાડવાનો પ્રયત્ન કરે છે કે આવું કઈ માર્યો જ નથી, પણ મેડિકલ ચેકઅપ કેમ ન કરાવ્યું? હજી કોર્ટ મારે કોર્ટને રજૂઆત કાલે સોમવારે કરવી શક્ય બને તો કરવી છે કે ભાઈ એનું મેડિકલ ચેકઅપ તો કરાવો અને કરાવો. આ પીઆઈ નો નાર્કો ટેસ્ટ માગીએ સીસીટીવી આપણે અને આપે સીસીટીવી ફૂટેજ તો ખબર પડી જાય ને બેન. આવી રીતે થોડું બાળકો સાથે, હવે ચોર બીજા કોઈ છે આને 2-3 દિવસ ગોંધી રાખ્યા અને માર્યા બેન, આ થોડું આ અત્યારે 21મી સદીમાં થોડું આવું ચાલે.
એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો તો નિયમોની બહાર જઈને જાણે પોતાનું શાસન હોય અને અધિકારી પોતાને રાજા સમજી બેઠા હોય એવી રીતે બેન કામ કરવા લાગ્યા છે. જી, હવે આજે તમારે પીઆઈ સાથેની વાતચીત થઈ છે, એનો કોઈ તમારી પાસે ઓડિયો રેકોર્ડિંગ કે એવું કશું નથી. એમણે વોટ્સએપ કોલ ચાઈને કર્યો હતો. એમણે જાણી જોઈને વોટ્સએપ કોલ કર્યો. મેં ડીવાયએસપી સાહેબને મેં ચોખવટથી કહી દીધું કે સાહેબ એને વોટ્સએપ કોલ કર્યો છે એટલે મારી પાસે રેકોર્ડિંગ નથી, પણ હું આધારભૂત રીતે હું તો કહી શકું છું ને કે આવી વાત કરી છે એને. અને એની ઓફિસમાંથી ફોન કર્યો, એ સમય છે મારી પાસે, ઓફિસમાંથી ફોન કર્યો હોય તો ઓફિસમાં સીસીટીવી છે, એમાંય સાઉન્ડ રેકોર્ડ થાય. મેં શું એ આપણે જ માગશું. પણ હું અત્યારે કિસાન અધિકાર પદયાત્રામાં છું એટલે બેન મને થોડાક હાથ કપાઈ ગયા છે મારા કે હું એને રૂબરૂ નથી જઈ શક્યો, પણ મારો એવો પ્લાન છે કે કદાચ એમ શક્ય બને તો હું ત્યાં જઈને જ અરજી કરું. આભાર શક્તિસિંહભાઈ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. અહીં તમે શક્તિસિંહ ગોહિલને સાંભળ્યા. હવે સીધી જ રીતે તેમનું કહેવું એવું છે કે અમારા ઉમરાળામાં હિન્દુ મુસ્લિમ એકતા છે અને એને અત્યાર સુધી કોઈ તોડી નથી શક્યું. અને આ જે પીઆઈ છે જેમનું કામ જ કાયદાનું રક્ષણ કરવાનું છે, જેનું કામ જ શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવાનું છે, એ માણસ આવી રીતે વય મનુષ્ય ફેલાવી રહ્યા છે. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરવા આવે ત્યારે તેના જાતિ ધર્મ બધુંય બાજુમાં મૂકીને એક ભારતીય નાગરિક તરીકેની ફરિયાદ લેવાની હોય. કોઈ આરોપી હોય તો એને પણ બધી જ જે તમારી મનોપ્રથા છે બધું જ સાઈડમાં મૂકી દેવાનું હોય. એ કઈ જાતિનો છે, કયા ધર્મમાંથી આવે છે, બધું જ બાજુએ મૂકીને એને એક ભારતીય નાગરિક તરીકે સમાન રીતે ફરિયાદી અને સમાન રીતે જ આરોપીની દ્રષ્ટિએ જોવાનું હોય. પરંતુ ઉમરાળા પોલીસના પીઆઈ કદાચ કાયદો ભૂલી ગયા છે. પાછું એમને ઈ યાદ છે કે આ રેકોર્ડ ના થવું જોઈએ. જો રેકોર્ડ થશે તો કાયદાકીય રીતે હું ફસાઈ જઈશ, એટલે વોટ્સએપ કોલ કરે છે. વોટ્સએપ કોલ કરીને આ બધી વાતો કરે છે ને પછી લઘુમતી સમાજના જે બાળકો છે, જે સગીર વયના છે, તેમની માટે આ પ્રકારેના અપશબ્દોનો ઉપયોગ કરે છે, જે જરાય ચલાવી લેવામાં ન આવે. બાદમાં શક્તિસિંહ ગોહિલ દ્વારા ડીવાયએસપીને પણ આ મામલે ફરિયાદ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ પ્રકારેનું વર્તન તો ન જ ચાલે. એમણે એફઆઈઆર પણ દાખલ કરી છે અને આ મામલે કોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી છે, કારણ કે આ પ્રકારેનું વાતાવરણ જો ડહોળવાનો પ્રયાસ કરવામાં આવે તો એ ક્યારેય ચલાવી લેવામાં ન આવે તેવું તેમનું માનવું છે. હવે તેમના જે આરોપો છે, આરોપને લઈને હજુ સુધી પોલીસ તંત્ર દ્વારા તો કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી કે હકીકતમાં બન્યું હતું શું ખરેખર બાળક સાથે આ પ્રકારેનું વર્તન કરવામાં આવ્યું હતું કે કેમ, શું લઘુમતી સમાજના વ્યક્તિ દ્વારા આ પ્રકારેનું વર્તન કરવામાં આવ્યું હતું, આ પ્રકારેની ભાષા વાપરવામાં આવી હતી. આ કશાય બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ શક્તિસિંહ ગોહિલ દ્વારા જે ઉમરાળા પોલીસ સ્ટેશનના પીઆઈ છે જેજી મોદી, તેમની સામે આકરા પગલાં લેવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આખો વિડીયો તમે જોયો, શક્તિસિંહ ગોહિલનો પણ એ વિડીયો જોયો અને બાદમાં એમની સાથે જે વાતચીત કરી અમે એ પણ તમે સાંભળી. હવે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે? પોલીસ તંત્ર જે પ્રમાણે કામ કરી રહ્યું છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.